નકલ. અને એક ટૂંકમાં વાત કરું, હમણાં થોડા દાડા પર પેટલા મારી સાસરી થાય ખોડિયાર ભાગો. મારા સાસુ તો હું ગયેલો કમ્પ્લેટ 5 વાગે અને ગયો હતો કે બેટા જમાઈ બહુ દાડા આવ્યા બેટા કે ભગત આજ તો થાય છે 6 મહિના જેવું થઈ ગયું કે મૂકવા આવ્યો ખાટલો ઢાર્યો બેઠો મેં ત્રીજા વેડા નજર નાખી તો એક કાકા ને 2 હાડેલા નવું કોરું જોત્યું અગરબત્તીઓની ધૂણી કરેલી. મેં કહું બા પેલા કોણ બેઠા? તો કે કાઢવા બોલાયા. હું શું કાઢવા? એ કે જેને ગમે તે કહી ગયો છે કાઢે બોલવાનું જોવે. તમને શું કહી દઉં કે મને ઘણા વાર હતી જશે નડ કે હું કાઢશે તકે હો વાત થઈને પછી કે ફલવાનું થયું ઢેકણું થયું કરીને પૈસા આરોપોરો કરીને ત્યારથી જઠે લીધે. મૂકું મહારાજ જોશી છો તકે હો માં હું કાઢ્યું તો મારું ના કાઢો. તમને શું 45 વર્ષથી પ્રોગ્રામ કરો પછી એક પૈસો નહીં રહેતો કે કઈ નાખું શું છે એ કઈ નાખું ચાલો તાર રિક્ષા કરી સીધો પીપરાવ. તમે કયામાં આવ્યા? હું કહું પેપરાવામાં આવ્યો. કે તમારા લોકોને પેપરાવાનું બહુ જણામ કાઢ્યું. તમે કહું મારું કાઢો સારું આવે ચાલીની કાઢી પાથરી દે અગરબત્તી લાવો ફૂલો લાવો કંકુ લાવો બધું લાવો દીવો કર્યો બધું કમ્પ્લીટ કર્યું. અડધો કલાક હું બાદ ગયો બહેનું કરવાનું એમ જ જોવા મળેલું ગૌનું. થોડી વાર થઈને કે નડર મગું શું તમને શીખોતા નડર ભગત માટે એક ખપડી લાવો પેલી. ખપડી શું કરવી? આમાં જાતમાં ગોખલો કરો. મૂકું ખપડી હું યાદવા બેઠો નહીં જતો કોશ બોશ પડી મગમાં ગમમાં નરી કોશ હોય તો હું લાવું. કોશ લાવે કે ગોખલો કરો નાનો આટલો ગોખલો કરાયો. એક નારિયેલ લાવો નારિયેલ લાવ્યો એક ફૂલ મેલો મેલ્યું આ નારિયેલ અવરા રહીને ગોખલામ બે મેલો. હું કેમ એ સિકોતર ને ગોખલામ બે હારવાની. પણ મહારાજ એ સિકોતર છે કોણ એ તો તમે કહો. એ તમારી માં મરી ગઈ એ સિકોતર થઈ એ જ ન ડર. મારી માં હા એ મરી ગઈ એ સિકોતર થઈ. મારી બાતો વાડામ ખાટલામાં હુઈ રહેલી મેં પાછું વળીને કહ્યું મા બાનું નામ અંબા. અંબા અમાય ના બાઈ કે શું છે બેટા? હું તને ખાટલા નહીં ફાવતું તો ગોખલામ ફાવશે માં. જોહાત્રી કે જીવે છે કે શું તારી બહેનું બટેરું જોવા તારા જઈ નહીં દેખો જીવે છે મરી ગયેલી છે અને ખાટલા નહીં ફાવતું હું તો એમ તું ગોખલામ બેહાડવા પડો. એની ભેટે લેવાના ઉભો રહ્યો ને કહીશું ને ચા કઈ તો પીવાના કે નહીં પીવું કે જવું મોડું થાય યાર મળ્યો આવા હોય. માં નડે કોઈ કોઈને બાપ નડે ભાઈ બેહાડ નડે કોઈ ના નડે એવા એક નડે એ ઘરમાં અડે અને તરત આપણને નડે આ લખી દેવું. એમને ગળમાં અડવા નહીં જવાના પહેવા નહીં જવાના જે અડ્યો એ નડ્યો એટલે તમે લખી દો. અમાર તો મહારાજ મૂકું પેલો બેહાડ્યો અહીં કોઈ નહીં બેહવા જતો અમારા ઘરમાં એનું નામ તો તું ખબર મૂકવું અહીં. એટલે જમાનાની અંદર એવા એવું છે પણ આ તો સત્યુગના જમાનાના દોષીઓ અને વિધાતાઓ